ભરૂચ હાઈવે ઉપર સેગવા વરડિયા ચોકડી ઉપર ગાયોનું ધાણ ઉપર મહાકાય ટ્રેલર ફરી વળતા 6 ગાયના મોત, 8 થી વધુને ઈજા થઈ હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ભરૂચના નેશનલ હાઈવે 48 પરથી 19મી ફેબ્રુઆરીના સાંજના સમયે પશુપાલકો ગાય સહિતના પશુઓને ચરાવી સેગવા જઈ રહ્યા હતા। તે દરમિયાન સેગવા વરડિયા ચોકડી ઉપર એક મહાકાય ટ્રેલર નીચે ગાયો આવી જતા 6 ગાયોના સ્થળ પર જ મોત નીપજ્યા, જ્યારે 8 જેટલી ગાયને ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ ઘટનામાં પશુપાલકે ગબરુ રયાભાઈ લાભવંકા ભરવાડે ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી। બીજી બાજુ અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ગભરાઈને વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો। તે બાદમાં પાલેજ પોલીસ મથકે હાજર થઈ ગયો હતો। જોકે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એક તરફ જઈ રહેલ ગાયનું ટોળું અચાનક ભાગવા જતા મહાકાય ટ્રેલરની અડફેટમાં આવી ગયા હતા। હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। भरूच में फर्स्ट टाइम मोस्ट ट्रेंडिंग स्पोर्ट्स पिकल बॉल ओपन हो चुका है। कहाँ? KGM स्कूल कंपाउंड में झाड़ेश्वर बस स्टैंड के पास। यहाँ है 3 सिंथेटिक पिकल बॉल कोर्ट्स। ये गेम एकदम इजी टू लर्न है, यानी चाहे बच्चे हो या फैमिली, कपल्स हो या ग्रुप ऑफ फ्रेंड्स, सब लोग खेल सकते हैं। बड़े रैकेट्स और बॉल की स्वीट आवाज और परफेक्ट कॉम्बो, बॉल और रैकेट दोनों आपको यहीं से प्रोवाइड किए जाएंगे। अब फन के साथ फिटनेस और सोशलाइजिंग दोनों होगा। एंड यस, यहाँ मंथली मेंबरशिप प्लान्स भी अवेलेबल है। तो कर दो ये रील अपने फ्रेंड्स एंड फैमिली के साथ शेयर और प्लान करो आपका नेक्स्ट आउटिंग एट लव ऑल पिकल बॉल कोर्ट्स। फॉर बुकिंग्स कॉल 8866 397143।